તો વાગી ગયા છે 10:30 અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. અહીંયા જુઓ અમારા ધ્યાનાબેન મસ્ત મજાના હિંચકા ખાવા માંડ્યા સવારના ઉઠીને. અને આ જુઓ એનું બાબુને હિંચકામાં તેડીને હિંચકા ખાય છે, લેવા નથી દેતી. એને બાબુને આવી રીતના રાખ્યું છે લટકતું, પણ એના બાબુને એનાથી દૂર નથી જવા દેતી. એને આમ દિલથી વાલો છે આ ઢીંગલો. તો હમણાં મમ્મી છાનુને લઈને મૂકવા ગયા ને રૂમમાં તો ખબર પડી ગઈ એને, તો કે બાબુ બાબુ કરતી રોવા માંડી. બહુ ગમે બાબુ. હે બાબુ કેવું? બાબુ કેવું? બાબુ કેવું? ડાયું કે બાબુ ડાયું કે ધ્યાનું કેવી ડાય? બાબુ ડાયું, બે ડાય. બહુ ગમે ત્યાંનું તબુ ઠેઠકોડું જ મારો ઠેઠકોડું બાબુડું ના ફેન. ઘણા છોકરાને બધા છોકરાને આમ તો કંઈક તોય તો આવી રીતના ફેવરિટ હોય જ. અમારે ત્યાંના ઢીંગલીને જો આવી રીતના બાબુ ફેવરિટ છે. આમ તો અત્યારે મૂળમાં છે, અમને થોડીક વાર થશે એટલે સુવાના મૂળમાં આવી જશે એટલે સુઈ જશે. એના હિંચકો બહુ ગમે, હિંચકામાં આખો દી હિંચકા હિચકતી હોય. કેમ છો? સારું છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઉધરસ મમ્મી થઈ ગઈ છે, ઉધરસ હજી મટતી નથી, આજ દવા લઈ આવી. ઈમાને થોડી ઘણી મટી. મમ્મી રાત્રે વધારે આવે છે, અત્યારે ઓછી આવે. સુઈ ત્યારે બહુ આવે. સાચી વાત છે. સુતાર ત્યાં તો બહુ જ આવે, સુઈ ન શકે. હા આપે બાબુ, હો આપે આપે આપે. ઘરનું તો થોડુંક કરી છે. ફેરે છે પેલા કરતા ફેર છે. અમે 4-5 દિવસ તો રહે છે ગમે. અહીંયા હાલો બેસી જાઓ. સાચી વાત છે. ક્યાં બેસે દાદી? દાદી ક્યાં બેસે બેટા? સારું, ચાલો તો મળીએ આગળ બ્લોગમાં. કોણ બેઠું છે અત્યારે? કોણ છે અહીંયા? ડેડી છે. ડેડી છે. ડેડી છે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સવારે તો એમને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, તો અત્યારે પાછું આપણે કન્ટિન્યુ કર્યું છે. અને અત્યારે જો ઘણું બધું કામ પતી ગયું છે ને ઘણું બધું કામ કરવાનું ચાલુ છે. તો ચાલો આપણે મળી લઈને તમને બતાવી દઈએ કે આપણે શું શું કર્યું છે એ બરાબર ને. ધ્યાના બેન હવે તો છે ને નીચે બેસે છે. પછી એને સોફા પર જ રમવું હોય, પણ હવે નીચે બેસવાની હેબિટ પાડીએ છે, કારણ કે સોફા ઉપર બહુ ઉછળકૂદ કરે છે. હે ને મમ્મી? ધ્યાન રાખવું પડે. એનું ધ્યાન રાખવું પડે. નીચે બેસીને રમતી હોય તો સારું. સારું. જો મમ્મી, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. હા હા. મધ્યાના બેને જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો તો બેટા. કૃષ્ણ કરો બેટા. દીકો જય શ્રી કૃષ્ણ કરો. કાનો જય શ્રી કૃષ્ણ કરો. આ મૂકીને કરો. એ મૂકીને કરો. જય શ્રી કૃષ્ણ. અરે મારો દીકો હાય કરી દે તો બેટા. હાય કરી દો બધાને. હાય બે કરે. અને જો અત્યારે પ્લે કરે છે. ગોદડી પાથરી દીધી છે અને એટલે બધા ટોયસ દઈ દીધા છે, એટલે પ્લે કરે છે. હે ને ધ્યાન? રમસ ને બેટા. પ્લે કરે છે ને, રમે છે ને ધ્યાન? કરે છે ધ્યાન. હા જોઈ આ રમ. હા રમે છે ને ધ્યાન. આઈસ્ક્રીમ ક્યાં છે ગોદડીમાં? બતાવ તો બેટા. આઈસ્ક્રીમ બતાવ બેટા. આઈસ્ક્રીમ ક્યાં છે દીકા? બતાવ તો મને. આઈસ્ક્રીમ ક્યાં છે? બતાવો તો. ઈ ભલે જતું રહ્યું. આઈસ્ક્રીમ ક્યાં છે ઈ બતાવો તો. આમ આઈસ્ક્રીમ ક્યાં બેટા? આઈસ્ક્રીમ બતાવો. હા લાવ પકડો. આ લઈ લ્યો. લાવ આઈસ્ક્રીમ બતાવો. અરે વાહ. અવભાઈ ક્યાં છે? અવભાઈ ચારી અવભાઈ છે અમારે. બરાબર ને. પછી ઓલી સાયકલ કાઢી ને તાર સાયકલ ક્યાં ગઈ? હો બધી પછી સ્ટ્રોલર. તાર સ્ટ્રોલર છે ને? સ્ટ્રોલર છે ને? સ્ટ્રોલર છે ને તાર સ્ટ્રોલર છે ને? છે જો બેઠા બેઠા અહીંયા નજર હાલતી હોય એટલે લાઈક ને કંઈક નવું નવું લર્ન કર્યા રાખે. હે ને ધ્યાના? અને આજે તો જો મમ્મીએ પેલા સાંજે ઉઠતા વેત મેથી કરી લીધી. ધ્યાના સૂતી હતી ને ત્યાં ઉઠે પછી એનું પાછળ અને કરવાય નથી દેતી. હા મેથી ને લઈ અને ઘા કરે બધું. તો જો અહીંયા મેથી કરી નાખી છે મમ્મી. કાલ લઈ આવ્યા હતા. અહીંયા જો દૂધ ગરમ થઈ ગયા છે અને અહીંયા છાશ છે ને વેલી કાઢલી છે, કારણ કે હમણાં શરદી જેવું છે ને. મમ્મીને ઉધરસ થઈ ગઈ છે. કેમ છે મમ્મી હવે તમને? અત્યારે સારું લાગે, પણ બપોર સુતા હોય ને રાત્રે સુવે ને ત્યારે બહુ આવે. ત્યારે વધારે આવે. સાચી વાત છે. મને થઈ ગઈ હતી ને ત્યારે એવું જ થતું. રાત્રે નીંદર ન થાય. આપણે સિરપ પીતા હોય તો નીંદર આવતી હોય. મોબાઈલ નો લે. જો હવે મોબાઈલ લઈ તો શું થાય? ઈ તારો ઈ ધ્યાનાનો મોબાઈલ ઈ યુઝ કરવાનો. ધ્યાના ઓકે. જો અહીંયા મમરા શેકવાના હતા આજે, તો મમરા શેકી નાખ્યા છે. આ વખતે મમરા છે ને સમોરા શેકા છે. એમલને ખાવા હોય ને તોય ચાલે ને ધ્યાના ખાવા હોય તોય ચાલે, એટલે મમરા શેકી નાખ્યા છે. અને અહીંયા મૂકી દીધું છે ભાજી માટેનું કુકર. આજે બનાવવાની છે પાઉંભાજી. તો જો પાઉંભાજીનું કુકર એ મૂકી દીધું છે, એટલે કુકર થવા માંડે પાઉંભાજીનું. બાકી બધી તૈયારી હવે કરવાની છે. તો ચલો મળીએ પછી.
તો વાગી ગયા છે રાતના 10 અને જસ્ટ જો ઘરે આવ્યો હું ઓફિસેથી અને આજે મસ્ત મજાની પાઉંભાજી બનાવી છે. આપણી છે મોરી, કારણ કે તમને ખબર જ છે આપણે હમણાં થોડોક ટાઈમ બધું મોરું જ ખાવાનું છે ડ્યુ ટુ ઓપરેશન. હવે ઓપરેશનની તારીખ નજીક આવવાની છે નક્કી કરવાની જ છે, એટલે આપણે લઈ લીધું છે વર્ક ફ્રોમ હોમ. તો 31 તારીખ સુધી વર્ક ફ્રોમ હોમ છે મારે, બરાબર. જેમાં જે વચ્ચે જરૂર પડશે લીવ લેવાની, બાકી 31 જાન્યુઆરી સુધી તો વર્ક ફ્રોમ હોમ છે. તો બનતા એટલા બપોરે આપણે પોસિબલ થશે હું બ્રેક લઈશ ત્યારે ઓફિસમાંથી, ત્યારે વિડીયોમાં ડેઈલી તમને થોડો વાર આવીશ. જેમ હું ખાલી સવારને રાતે આવતો એની બદલે પછી ક્યારેક બ્રેક લેશું તો આપણે વ્લોગ લેશું, બરોબર છે. બને તો ડૉક્ટર કે ઓપરેશન પછી ખાસ આરામ કરજો, કારણ કે પછી ખાસ જરૂર પડશે. જોઈએ રિકવરી કેટલી ફાસ્ટ આવે છે. 20 તો છે કે ફટાફટ આવી જાય 1 મહિનામાં, બરોબર છે. ફિસ્ટુલામાં રિકવરી આવવામાં થોડીક વાર લાગે, કારણ કે બેસવાના જગ્યાએ ઓપરેશન થયું હોય. તો ચાલો તો હવે જમવાનું એન્જોય કરી લઈ, ભૂખ લાગી છે તો. અમારા ધ્યાના બેન જો એઝ યુઝ્યુઅલ હિંચકામાં બેસી ગયા છે અને તારક મહેતાના બધા કેરેક્ટરના નામ મમ્મી બોલે ને તો પાછળ રિપીટ કરે છે. બોલો હાલો, ચંપકલાલ બોલો, બાપુજી બોલો, બાપુ, પછી જેઠાલાલ, જેઠા, પછી ટપુ, પપ્પુ કે પપ્પુ કે દયા, દયા, પીડે પીડે પીડે, પછી સોઢી બોલો, સોઢી, ગોગી, ગોગી આવે છે, ગોગી બોલો, ગોગી કે ગોગી, બાકો બાકો, બાક, નટુ કાકા કેતા, નટુ કાકા. અમે સિરિયલ જોતા ને એટલે ત્યાં હવે સિરિયલ તારક મહેતાને ગમવા માંડી. કા રસી થઈ ગઈ તારક મહેતાની. નીકળું છું ચકેરીનું બધું નીચે છે. ત્યાંના જૂના એપિસોડ દેખાડી એટલે મજા આવે ત્યાંનાની. ટપુ તોફાન હા ત્યાંનું અમથી એક ધીરે ધીરે બધા કેરેક્ટરના નામ બોલવા માંડી. ત્યાંના બધા આ કોણ આવ્યું? બાપુજી. કોણ આવ્યું? બાપુ. પછી ઓલી કોણ છે? દયા. ટપુ કે ટપુ, ક્યુટડું, માર ક્યુટડું, ઠેડું. કચરા કોને કીધા? મમ્મા એ કે જેમાં હોય ને મમ્માનું નામ દઈ દે કે દાદીનું નામ દઈ દે. પોતે કર્યા હોય ને તોય કેટલી વાર કોને કચરા કર્યા? દાદી કે હવે કે દાદી. કોને કચરા કર્યા? કચરા વાયરા કરતા. કેમ ખોટું બોલસ ને? કાંઈ દાદીએ નથી કર્યા. દાદી તેમ કે ધ્યાના કર્યા. હે કચરા વાયરે છે એમ કહું છું. એ ધ્યાનો કેમ તોફાન કરસ? જો 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 આવી રીતના બે પગ જો કેવી રીતના બેસે છે હિંચકામાં. બેટા કે ઓલું આગળનું તૂટશે બૂટશે ને, હા, વજન પાછી આપે. પણ એ નથી કાંઈ કરવું એમને બેસ ને. પણ શું કરું છું? એ છે તે. જો અમારે ત્યાંના બેનના તોફાન. કતો ધ્યાન કતો કોણ તોફાન કરે છે? ધ્યાન ના કાઢી ડાન્સ કરે આમ. જો જોતો પણ એમ તોફાન ન કરે ત્યાં. પરિચય બેટા પરિચય. કતો ધ્યાન ના કાઢી ડાન્સ કરે કતો ઈ શું છે? શું છે? શું છે એ? આ શું છે? આ શું છે? શું છે? સાયકલ. હા હા બેટા. સાયકલ સાયકલ છે. પછી આ કોણ છે? ઓ ભાઈ આ કોણ છે? ઓ ભાઈ ત્યાંનું ક્યાં? આ તો ત્યાંના કેવી ડાય આ ગાડી છે. તોફાની. ત્યાંના કેવી? તોફાની. તોફાન. ડાન્સ હરકી ઉભરી છે હરકી ઉભરી. હાલો હવે હાલો ડાયપર પહેરવા. ડાન્સ કરો ચાલ ડાન્સ કરો એકવાર ડાન્સ કરો તો ડાન્સ કરે. એવું ઓલા સ્ટાઇલ એક ખંભાની કરે ને. પુષ્પાંજલ. ડાન્સ પુષ્પાચ અમાર પુષ્પાચ. જતા કેવું પુષ્પાચ અમારે. બાપુજી જેમ આમાં કરતા ડાન્સ કરતા ડાન્સ ડાન્સ કરે બાપુજી જેવી જો. હા ટીટ માકડું છે પણ એવી હોશિયાર ને એટલી આમ છે ને એક્ટિવ. હાલો સ્ટડી કરવાનું થોડી. આપણે આમ બીજા આપણે ટક્કર જેવી છે એવી છે. આપણે ખાઈ પીને જેટલી એક્ટિવ ન હોય ને એટલા ખાધા પીતા વગર એક્ટિવ છે આમાં ત્યાંના. એટલી શક્તિશાળી છે. આખી નથી જાતી લે. આપણે આમ પકડવી પડે, આમ આપણે માંડ પકડે એટલું જોરેલી છે. ડાન્સ કરે છે કરે.
તો ફરી ધ્યાન હશે ધ્યાન વાળી જતો કેવા ડાન્સ કરે છે દીકો છે ડાયો કોણ તોફાન કરે છે ધ્યાના હું તો રમું છું કે અરે છત વાહ. છત એ ધ્યાનો આપણા બાપુજી કેમ ડાન્સ કરતા હતા કેમ કરતા હતા એમ કરતા હતા દયાના જેઠાલાલ કેમ રાસ લેતા હતા લેતા ઈ ત્યારે એ લેતી આજે એમ કરતા હતા લેતી કેમ કરતા હતા? હવે તારક મહેતા રસી થઈ ગઈ છે અરે વાહ, આગળ આવતી રહી. એ બેટા, દૂધ દૂધ વાંચા, બોટલ જોઈ ગઈ દૂધની બોટલ જોઈ ગઈ ને અહીંયા એને ખબર પડી ગઈ કે એનું દૂધ રેડી થઈ ગયું હાલો પીચા આવીને હાલો નહીં કીધું નહીં લઈ આ તો દે બેટા દે જો આજે લેવા જાય છે જા આપે હો હાલો આપણે કપડાં બદલાવી લે જા સેટિંગ ઓલામાં હું તું પી લે હાલો કપડાં ડાયપર પહેરવા તો જવાનું. ક્યાં પીવું છે બેટા પછી બહાર આવશે ડાયપર પહેરી ક્યાં આવશે બેટા ક્યાં આવશે મારા દીકરાને લા દૂધની બોટલ હાથમાં આવી ગઈ મને ત્યાંના ગોળના ગાડા પછી ફટાફટ પીવા માંડવાનું હો દૂધું સુતા સુતા પી લ્યો હાલો હવે તે ખુશ થઈ ગઈ પીવા માંડો પીઓ પી બધું બાસા ચાલો તો વ્લોગનો એન્ડ કરી દઈએ આપણે અહીંયા જ અમે ઓલરેડી વાગી ગયા છે 11:30 તો મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામી ટાટા બાય બાય આવજો આમાં જોઈ હો પી લે મારી દીકરી દૂધા પી લે હો મળીએ કાલે નવા વ્લોગમાં